માવઠાથી મળી રહ્યા છે આ સમાચાર કે જ્યાં માવઠાના મારે એક ખેડૂતનો જીવ લીધો છે। માવઠાથી પાયમાલ થયેલા ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું। ભાણવડના માનપરના 37 વર્ષના ખેડૂતે આપઘાત કરી લીધો। માવઠાથી ખેડૂત પર આર્થિક સંકટ તૂટી પડતા તેણે અંતિમ પગલું ભરી લીધું। કરસનભાઈ વાવનોટિયાએ આર્થિક સંકટમાં દુનિયાને અલવિદા કહી દીધું। ગોલ્ડ લોન લઈને ખેડૂતે મોંઘા ભાવે બિયારણ ખરીદ્યું હતું ત્યારે આ ખેડૂતના આપઘાતની ઘટનાથી પરિવારજનો પર તો જાણે આપ ફાટી પડ્યું છે। પરિવારજનોએ હવે સરકાર પાસે વળતર અને સહાયની માંગ કરી છે। ખેડૂત આત્મહત્યા સરકાર માટે ચિંતાનો વિષય। સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આ મામલે કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા મનોજ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। મનોજ, ભાણવડના ખેડૂતે આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે। આર્થિક સંકટથી કંટાળીને પોલીસ દ્વારા શું કાર્યવાહી? જી, હું મયુરી આપને જણાવીશ કે જ્યારે આજે છેલ્લા 4 દિવસથી આ વરસાદ છે મહેર નહીં કહેર બનીને તૂટી પડ્યો છે। 4 મહિનાથી ખેડૂતોએ જે મહેનત કરીને પોતાના પાક બનાવ્યા હોય, આખું પરિવાર રાત દિવસ મહેનત કરતા હોય અને પાક ઉપર જ્યારે પાથરા પાડ્યા હોય ને માંડવી ઉપાડવાનો સમય થયો હોય ત્યારે જ્યારે આ માવઠું આવ્યું છે અને માવઠું પણ જેવું તેવું નહીં, છેલ્લા 4 દિવસથી દેવભૂમિ દ્વારકામાં સતત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ભાણવડ દેવભૂમિ દ્વારકાનું જે ભાણવડ ગામ છે ત્યાં માનપર વિસ્તારમાં 37 વર્ષના જે કરસનભાઈ નામના ખેડૂત છે એને લાગી આવ્યું, કારણ કે એને ગોલ્ડ લોન લઈને આ બિયારણ ખરીદી હતું અને જ્યારે એમને આ જોયું કે મારું બધું બિયારણ તો ફેલ ગયું, જે આવેલો પાક હાથમાં આવેલો મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ત્યારે એમને લાગી આવ્યું અને એમને કાલે સુસાઇડ કરી લીધો છે। એના કારણે ખેડૂતોમાં ગ્રામજનોમાં એકદમ શોકની લાગણી છવાઈ ગઈ છે। પરિવાર હવે આશા રાખી છે કે જે ગયો એ તો પાછો આવવાનો નથી, પણ સરકાર પાસે વળતરની આશા રાખી રહી છે। પોલીસે ત્યાં જઈને મૃતદેહનો કબજો સંભાળ્યો છે। અને મયુરી આપને જણાવીશ કે અહીં છેલ્લા કેટલા ટાઈમથી પછી કલ્યાણપુર તાલુકો હોય, દ્વારકા તાલુકો હોય કે ભાણવડ તાલુકામાં, કલ્યાણપુર તાલુકામાં આજે પણ વરસાદ કેર બનીને વરસી રહ્યો છે। કલ્યાણપુર તાલુકાના રાવલ, કલ્યાણપુર, ભાટિયા, લાંબા દરેક ગામમાં આ માવઠાથી, પછી તે દેવળિયા હોય, બાંકોડી હોય, માવઠાથી ખેડૂતોના તૈયાર પાક બધી રીતના નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના પોતાના તો ખરા, પણ ગૌચરનું જે નિર્ણય નીકળવાનું હતું એ પણ સંપૂર્ણપણે નાશ પામ્યું છે। માધુરી, એટલે ખેડૂતો આ જગતનો તાત અત્યારે માવઠાથી ખૂબ પરેશાન છે। જી માહિતી બિલકુલ મનોજ, અને તંત્ર દ્વારા શું કોઈ કામગીરી, કેમ કે જે લોકો જે છે અધિકારીઓ શું તેના ઘરે પહોંચ્યા, તેના પરિવારમાં કોણ કોણ છે, પરિવારજનોની શું માંગ છે હવે? જી મયુરી, બાકીની માહિતી આપણે મેળવી રહ્યા છીએ। હાલ તો માહિતી એ છે કે ત્યાં પોલીસે જઈને મૃતદેહનો કબજો સંભાળ્યો છે। પરિવાર અને બાકીના વિરોધ પક્ષના નેતાઓ પણ પહોંચશે તો આપને વધારેની માહિતી આપને હું આપીશ। જી મયુરી, બિલકુલ આભાર મનોજ સમગ્ર માહિતી આપવા બદલ। તો માવઠાના મારે આ ખેડૂતનો જીવ લીધો છે। સરકારી સહાય આ ખેડૂત સુધી પહોંચે તે પહેલા જ નિરાશાથી, આર્થિક સંકટથી કંટાળી તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। ફક્ત 37 વર્ષની ઉંમરનો આ ખેડૂત કે જેણે ખૂબ જ મોંઘા ભાવનું બિયારણ લાવ્યો હતો અને માવઠાને કારણે પાયમાલ થઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાયા છે। મનીષભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। અને આ ખૂબ જ દુઃખદ સમાચાર, આપણે માવઠાની સતત ચર્ચા, સતત સમાચારો પ્રસારિત કરી રહ્યા છીએ અને ઘટના એવી સામે આવી છે હવે ભાણવડથી કે માવઠાથી પાયમાલ થયેલા ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। મનીષભાઈ, ઘણા દુઃખદ અને સૌના માટે, સમગ્ર ગુજરાત માટે ચિંતાજનક સમાચાર છે। દ્વારકાના ભાણવડ તાલુકાના માનપર ગામના યુવાન ખેડૂતે પોતે આર્થિક સંક્રમણમાં આવી જવાથી એ ખેડૂતે આપઘાત કર્યો છે, જીવન ટૂંકાયું છે। આપણે કેવા તરફ ગુજરાત તરફ જઈ રહ્યા છીએ? એક તરફ કમોસમી વરસાદનો કુદરતનો માર, ખેડૂત વારંવાર કમોસમી વરસાદના કારણે અતિ આર્થિક પાયમાલી ટકાઈ ગયો, પોતાના મોઢામાં આવેલો કોળિયો કુદરતના થપાટના કારણે છીનવાઈ ગયો છે। એટલે પોતાનો તૈયાર પાક હતો એ હજી લઈ અને એને બજારમાં વેચે અને પૈસા આવશે અને પોતાને જે કંઈ ખર્ચ હશે એ ખર્ચ કાઢતા જે પૈસા વધશે બાકીના સામાજિક પ્રસંગ, પરિવારનો પ્રસંગ, પરિવારનું જીવન ચલાવવા માટેની વ્યવસ્થા થશે, આવી આશા સાથે જગતનો તાત બેઠો હતો। અને બીજી બાજુ દિવાળીના પાવન પર્વથી શરૂ થયેલો કમોસમી વરસાદે જે મોઢે આવેલો કોળિયો જગતના તાતનો છીનવી લીધો છે અને એના કારણે આર્થિક ભીંસ ઊભી થશે અને હું પરેશાની મૂકું એવા ડરના કારણે એક 37 વર્ષના યુવાન ખેડૂતે પોતે જીવન ટૂંકાવ્યું છે। મને એમ લાગે છે આ ઘણી ચિંતાનું છે। હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી
સરકારને વિનંતી કરું છું કે મહેરબાની કરીને સર્વેના નામે નાટક ન કરો. બધાને દેખાય તેવું 100% નુકસાન છે. સરકારના પોતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિસ્તારમાં જાય છે, તેમને ખુદને ખબર છે. એટલે સરકારને અત્યારે સમય છે ખેડૂતને આર્થિક ભીંસમાંથી બહાર કાઢવાનો. એ નિરાશાની ગળતામાં ન ધકેલાય એમાંથી બહાર લાવવાનું છે. આપણે જે રીતે ગુજરાતમાં નુકસાન થયું છે, સોયાબીન, મગફળી, કપાસ સહિતના, ડાંગર સહિતના પાકો સંપૂર્ણપણે નુકસાનીમાં આવી ગયા છે. ખેતરોમાં આજે પણ પાણી ભરાયેલા છે. કોઈ પણ પ્રકારે કોઈ શક્યતા નથી કે પાછું કાંઈ આવે. આ પરિસ્થિતિની અંદર જે ખેડૂત અતિ દેવામાં જે ધકેલાઈ જાય ત્યારે એને જ્યારે પોતે ખેતરે નથી જઈ શકતો અને હતાશા નિરાશામાં એ અંતિમ પગલું ભરે, એ ગતિશીલ ગુજરાત માટે ચિંતાનો વિષય કહેવાય. સરકારે તાકીદે જે કરવું હોય સમય વેડફા વગર, સર્વેના નાટક કર્યા વગર સીધું ખેડૂતને કાંઈક આપી દેશે, મને એમ લાગે છે તો જ ખેડૂતને આપણે બહાર લાવી શકું. અત્યારે આપણી માટે પાક તો બચાવી શકતા નથી, કુદરતે થાપટ મારી, પણ સરકાર પોતે ઊભી રહે ખેડૂતોની પડખે અને ખેડૂતને આર્થિક પાયમાલીમાંથી બહાર લાવે અને હતાશા નિરાશામાંથી બહાર લાવે, એ સમયની માંગ છે. કોંગ્રેસ પક્ષ તરીકે અમે રાજ્યના તમામ ખેડૂતોને ન્યાય અધિકાર માટે અમે હકારાત્મક રીતે અત્યારે ખેડૂતને ક્યાંય પણ તકલીફ ન પડે એના માટે અમે સાથે મળીને એક સંયુક્ત પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે સરકાર પોતે સર્વેના નામે નાટક બંધ કરે ને સીધી ખેડૂતોને મદદ કરે, ઓછામાં ઓછો સમય લઈને મદદ કરે, તો જ ખેડૂત બચી શકશે. ખેડૂત જો કોઈ અંતિમ પગલું ભરી લેશે તો પછી એ સહાયનો અર્થ શું રહેશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. પુનઃ હું દુઃખ સાથે કહું છું અને જે દ્વારકાના ભાણવડ તાલુકાના માનપર ગામના 37 વર્ષના ખેડૂતે અંતિમ પગલું ભર્યું એના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. અને હવે કોઈ ખેડૂત નિરાશા ચિંતા ન કરો, સરકારે જાગવું જ પડશે અને એના માટે જે કરવું પડે બધા સામૂહિક કરશું, પણ કોઈ ખેડૂત અંતિમ પગલું ન ભરે એવી મારી ન્યૂઝ કેપિટલના માધ્યમથી વિનંતી છે કોંગ્રેસ પક્ષ તરીકે. બિલકુલ, આભાર મનીષભાઈ જોડાવા બદલ.